ક્રાઇમ બ્રાન્ચે શૂટ બૂટ પહેરી પ્રોફેશનલ લુકમાં ચોરી કરતી રાજસ્થાની ગેંગને ઝડપી પાડી। ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે બે રીઢા તસ્કરોની ધરપકડ કરી શહેરની 4 મોટી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો। મૂળ રાજસ્થાનના બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 74 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ પણ કબજે કરી હતી। આરોપીઓ પ્રોફેશનલ કપડાં પહેરીને રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીનું નિવેદન સામે આવ્યું। આરોપીઓ અત્યંત ચાલાકીથી રેકી કરતા અને પ્રોફેશનલ દેખાવને કારણે તેઓ સોસાયટીઓમાં સહેલાઈથી પ્રવેશી જતા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। જ્યારે અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। अभी 14 जनवरी को एक घर फोड़ की घटना जो है वो सामने आई थी, जो न्यू समर रोड पर नंदनवन सोसाइटी में एक बंद मकान में जो है वो घर फोड़ हुई थी और उसमें लगभग 18 लाख का मुद्दामाल जो है वो गया था, जिसमें लगातार क्राइम ब्रांच की टीम और लोकल जो पुलिस है वो लगातार इसके पीछे थी कि इसको डिटेक्ट किया जाए। तो अभी रिसेंटली जो है हमें उसमें सफलता मिली है। हमने 2 आरोपी, एक प्रहलाद और एक सुरेश, जो जोधपुर राजस्थान के रहने वाले हैं, उनको हमने जो है वो गिरफ्तार किया है। और उनका जो हमें बातमी मिली थी कि ये लोग उसमें जो है शायद आरोपी हैं, तो पहले हमारी टीम जोधपुर और मुंबई में भी जाके आई थी, लेकिन वहां पर ये लोग हमें नहीं मिले। लेकिन अभी रिसेंटली हमें पता चला कि फिर से यहाँ पे आए हुए हैं, तो हमने जो है इनको आइडेंटिफाई करके इनकी अटक